દોસ્તો, એઝ એ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અમારી લાઈફમાં ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો એન્જિયોગ્રાફીના રિપોર્ટ્સ માટે સેકન્ડ ઓપિનિયન માટે આવતા હોય છે અને જનરલી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ્સના આધાર ઉપર કે શું કરવું, મેડિસિન ચાલુ રાખવી કે એન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ કરવી એમાં કન્ફ્યુઝ થતા હોય છે. હવે કોઈ પણ એન્જિયોગ્રાફી કર્યા પછી જે ડિસિઝન લેવાનું હોય છે કે તેમાં શું આગળનો રસ્તો હોઈ શકે, એન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ કરવું, તેમાં ઘણા બધા ફેક્ટર ડિટરમાઇનિંગ હોય છે. જેમ કે પેશન્ટના હિસ્ટ્રી શું છે, શું પ્રેઝન્ટેશન થયું છે, શું કમ્પ્લેન છે, પેશન્ટનો ઇકો એટલે કે પમ્પિંગ કેવું છે, એસોસિએટેડ વાલ્વ ડિઝીઝ છે કે નહીં, પ્લસ એન્જિયોગ્રાફીના વિડીયોઝ એટલે કે એન્જિયોગ્રાફીની સીડી એ રિવ્યૂ કર્યા વગર આપણે એનું પરફેક્ટ ડિસિઝન ના લઈ શકીએ. એટલે એન્જિયોગ્રાફીનો વિડીયોઝ એટલે કે સીડી રિવ્યૂ કરીએ અને તેમાં ટેકનિકાલિટી મુજબ અને એસોસિએટેડ ડિઝીઝ અને ઇકોવાઇડ્સ પેશન્ટની હિસ્ટ્રી સાથે કોરિલેટ કરતાં જો એન્જિયોપ્લાસ્ટી પોસિબલ હોય ટેકનિકાલિટી પ્રમાણે અને લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ આપવાનું હોય તો એન્જિયોપ્લાસ્ટીનું ડિસિઝન લેવાતું હોય છે. અને જો એવું લાગે કે ટેકનિકાલિટી કે એનાટોમિકલી ડિફિકલ્ટ કેસ છે, પ્લસ ખૂબ કેલ્શિયમવાળો કેસ છે કે કેલ્શિયમ છે નસોમાં અને સાથે સાથે બીજા બધા ફેક્ટર પણ બાયપાસની બાજુ ફેવર કરતા હોય તો બાયપાસનું ડિસિઝન લેવાતું હોય છે. જનરલી 4 કેટેગરીમાં ડિવાઈડ થતા હોય છે પેશન્ટો. ઘણા બધા પેશન્ટોને મેડિસિનથી જ ચાલતું હોય છે, ઘણા બધા પેશન્ટોને ખાલી એન્જિયોપ્લાસ્ટી જ ઇન્ડિકેટેડ હોય છે કે એટલે કે એન્જિયોપ્લાસ્ટીનો જ કેસ હોય છે. ઘણા બધા કેસમાં ખાલી બાયપાસ જ પોસિબલ હોય છે કે જેમાં ક્લિયર કટ બાયપાસ જ ઇન્ડિકેટેડ બનતું હોય છે. અને ઘણા બધા કેસમાં બંને ઓપ્શન ઓપન હોય છે જેમાં એન્જિયોપ્લાસ્ટી પણ શક્ય હોય છે અને બાયપાસ પણ શક્ય હોય છે. આવા સંજોગોમાં આપણે એન્જિયોગ્રાફીની સીડી રિવ્યૂ કર્યા પછી જ ડિસિઝન લેવાતું હોય છે અને સાથે સાથે બીજા ઘણા બધા રિપોર્ટ સાથે કોરિલેટ થતું હોય છે. પેશન્ટની પ્રેઝન્ટેશન પણ જોવાતી હોય છે, કેવું પ્રેઝન્ટેશન છે, અને સાથે ઇકો રિપોર્ટ શું છે એ પણ જોવો પડતો હોય છે. થેન્ક યુ.